વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 13 જૂન 2025 શુક્રવાર. આજના દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત થયેલ કરંટ અફેર્સ આ મુજબ છે. 1. યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ રિપોર્ટ. યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડે તાજેતરનો રિપોર્ટ બહાર પાડ્યો છે. આ મુજબ ભારત 2025માં અંદાજિત 1.46 અબજ લોકો સાથે સૌથી મોટો વસ્તી ધરાવતો દેશ રહેશે. નંબર 2. ટપાલ વિભાગની ડિઝીપિન પહેલ. ટપાલ વિભાગે ડિઝીપિન નામની એક નવી પહેલ શરૂ કરી છે. આ અંતર્ગત દેશના દરેક સ્થાનને 10 અંકનું ડિજિટલ સરનામું મળશે, જે ભૂ અવકાશી ટેકનોલોજી પર આધારિત છે. નંબર 3. શ્રીનિવાસ અમેરિકન મેડિકલ એસોસિએશનના પ્રમુખ. ભારતીય મૂળના શ્રીનિવાસ મુક્કામાલા અમેરિકન મેડિકલ એસોસિએશનના 180માં પ્રમુખ તરીકે ચૂંટાયા છે. તેઓ આ પદ પર પહોંચનારા પ્રથમ ભારતીય છે. નંબર 4. 2026 આંતરરાષ્ટ્રીય મહિલા ખેડૂત વર્ષ. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 2026ને આંતરરાષ્ટ્રીય મહિલા ખેડૂત વર્ષ તરીકે જાહેર કર્યું છે. આમાં મહિલા ખેડૂતોની ભૂમિકાને માન્યતા આપવા પર કામ કરવામાં આવશે. નંબર 5. હિમાચલ પ્રદેશમાં સરહદી પર્યટન. હિમાચલ સરકારે સરહદી પર્યટન શરૂ કર્યું છે. આ અંતર્ગત પ્રવાસીઓ ભારત તિબેટ ચીન સરહદની નજીક જઈ શકશે. તે સરહદી વિસ્તાર સિપકીલાથી શરૂ કરવામાં આવ્યું છે. નંબર 6. ભારતનું સામાજિક સુરક્ષા કવરેજ 64.3% સુધી પહોંચ્યું. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન અનુસાર છેલ્લા 10 વર્ષમાં ભારતનું સામાજિક સુરક્ષા કવરેજ 19%થી વધીને 64.3% સુધી પહોંચ્યું છે. નંબર 7. ભારતમાં માતૃ મૃત્યુ દર 50 પોઈન્ટ ઘટ્યો. પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાનના 9 વર્ષમાં ભારતના માતૃ મૃત્યુ દર MMRમાં 50 પોઈન્ટ ઘટાડો થયો છે. આ સમયગાળા દરમિયાન આ યોજના હેઠળ 6.19 કરોડ મહિલાઓની તપાસ કરાઈ છે. નંબર 8. સ્ટીવ સ્મિથ ઇંગ્લેન્ડમાં સૌથી વધુ અડધી સદી ફટકારનાર ખેલાડી બન્યો છે. ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથે WTC ફાઇનલમાં 66 રન બનાવ્યા હતા. તે ઇંગ્લેન્ડમાં સૌથી વધુ 50 કે તેથી વધુ રન બનાવનાર વિદેશી ખેલાડી બન્યો છે. નંબર 9. સરહદ સુરક્ષા માટે VDGને શસ્ત્રોની તાલીમ. BSFએ જમ્મુમાં સરહદ સુરક્ષા માટે વિલેજ ડિફેન્સ ગ્રુપ VDGને સ્વ લોડિંગ રાઇફલ્સ ચલાવવા માટે તાલીમ આપવાની પહેલ શરૂ કરી છે.